જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. ત્યાં ભેહું લઈને આવી ગયા ચક્કર મારવા. આપણી ભેહું છે ને પંચર રહી ગઈ હતી, રોંગ નંબરનો રસ્તો લીધો હતો. હવે આવે છે બીજી આ બાજુ છે, ચક્કર મારવા ઘડીક જ આવી હતી. હવે સર્વિસ કરશું ને એટલે ભાગી જાય, ટાઈમીને પટો પકડશે. સામે ઊભી રહે પણ હાલવું નથી, કેમ કે ઓલી બેહુન બોલાવે છે આ બાજુ આવો ને તો અમને બચી જાય મારવાથી. કેમ કે આ બે દી હરાડી ગેંગ થઈ ગઈ છે આખી, બધી હરાડી છે ચારે ચાર. બે માં દીકરી છે ચાંદરી બે, અને આ તો મેન છે. હજી આની દીકરી તો જે રહી ગઈ વાહ, ઓલી બાજુ બેહું નીકળી ગઈ હતી આગળ. હવે જો ભાગી ગઈ, ખબર પડી ગઈ. આ તેણીની વાંહી જવા છે બધા, એટલે એની માના લક્ષણો થોડાક તો આવવા જોઈએ. અહીંયાથી ઘૂમરો મારે ને હું હવે સીધી ઘરે જ લઈ આવી. હાલો, કેમ કે આપણે જવાનું છે ટ્રેક્ટર ઉપાડવા. હજી એ ભેહુને એને બધી પાછી વારશું, કેમ કે ગાયો બધી વહી ગઈ છે બગીચામાં. બગીચામાં કાઢી આવીને પછી હાકી આગળ. અલે ભગત ભગરો ગમે ભેહું દેખે એટલે પૂરું રાડો રાડ થઈ પડે. અહીંયા હાલ તો આપણે આવી ગયા છીએ બગીચામાં ભેહું ચારવા. તો ભેહું ચરે છે સામે, અને તમને ચીકુ દેખાડી દઉં. આમાં ચીકુનું ઢગલું થઈ પડ્યું છે, બધા મોટા મોટા દેખાય એ બધી ચીકુ જ પડ્યા છે, પણ કાચા છે એક, એટલે ગાયું ખાધા નથી. કેમ કે ગાયું અત્યારે ભાવે એમ છે નહીં ચીકુ, કાલે આવી નથી. હજી આ બધા ચીકુ કાચા પડ્યા છે, અને કાચાનો ઢગલો થઈ પડ્યો નીચે. કેમ કે હજી ચીકુ મોટા થયા નથી, પાણી ન જડ્યું ને એના હિસાબે ચીકુ રહી ગયા નાના. હવે બેવું નાખીને જવા દેવાની ઘરે. આપણે જવાનું છે ટ્રેક્ટર ઉપાડવા, કેમ કે ડીચો હારવાનો છે, ખંભાળિયા જવાનું છે. ત્યાં હમ યાર્ડમાં આવે છે, તો યાર્ડથી તરત લઈને આપણે આવતા રહેવું અહીંયા. અત્યારે બધી નાખી ગાઈ આવે ઘરે. હલો, આને પહેલાં હાકી. આ આપણી મેન છે, એ ગાયબ થઈ ગઈ ને એટલે ક્યાંય નીકળશે. બીજી તો આવી જ ગઈ. આને દેખે ને એટલે માર પડ્યા રાખે, કેમ કે એના તોફાન જેવા હોય. તો અત્યારે આપણે જઈએ છીએ બેહું ઘરે હાકી નાખી છે. અને હવે આપણે તો શું છે કે રોડ અહીંયા બાજુમાં છે, બેહું તો ઘરે હાલી જાય. લાકડી આપણી છે ને પાડાને બાંધી દીધી છે, તો લાકડી એ ભાઈબંધ લેતો જાય ઘરે આપણી, અને આપણે સીધા અહીંયા નીકળી જાઉં ટ્રેક્ટર ઉપાડવા. કેમ કે લાકડી ભાઈબંધ લગભગ તો લેતો જ જાય, દોરી તોડી નાખશે તો પડી જાય, કેમ કે પગમાં થોડીક આવે છે. તો કંઈ ખેંચતો જ જાય. તો નીચે નથી રાખી લટકાવી, કેમ કે નીચે લટકાવી દઉં ને તો એને પગમાં આવે ને એટલે ભાંગે તોડી જાય દોરી. તો આપણે જવાનું છે સીધું ટ્રેક્ટર ઉપાડવા. ઘરે ફોન કરીને કહી દઉં કે પાડાને લાકડી બાંધી છે, અહીંયા લઈ લેજો. આપણે સીધા નીકળી જાઉં ટ્રેક્ટર ઉપાડવા. તો આપણે જો ભેહું ભરે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે, અને ટ્રેક્ટર ખાલી કરવાનું ચાલુ છે. અત્યારે એક થઈ કરી નાખી હતી, બીજી કરી. તમારી દીકરી જો અહીંયા રખડે, બાકી આ બાંધી અને હાકરમાં બાંધવી પડે, કેમ કે દોરીને જીકું મારે તોડી નાખે. બાંધી રીએ નહીં ઘરે, અહીંયા ભૂકો બધો ખાઈ ગઈ. આપણે ઉપાડવા આવ્યા હતા ખંભારે, નાથો ડાઘો ખંભારી આપણી. આ ભૂકો ભરવામાં ભારે હાલે, કેમ કે એક જ બટકામાં બધું ભરી જ દઈએ.
ને અત્યારે જે બધી બાંધવાનો ટાઈમ થઈ જાય ને એટલે હવે ધરાઈ રહીને એટલે ઘરે આવી જાય. કેમ કે ચણા ખારી હું નાખી દીધું હતું ને તો ખાઈ લીધું છે. ટોલી એક આપણે અહીંયા નાખી દીધું છે, બાકી ખાલી કરે આમ મજૂર ઉપર છે બધું ખેંચાય. ચણા પર ડબ્બો ચડાવ્યો આપણો. હા મેં વિજયભાઈ જો 2 ન્યૂ મેમ્બર છે એમાં. અત્યારે ખાલી કરે છે. તો અત્યારે આપણે આવી ગયા દાંડર ભરવા ખેતરમાં. દાંડર ભરે આમાં આમે છે જાર. રાતે ભરવાનું કામ ચાલુ છે દાંડર. બુરા ભરી લીધા હે. આ કાળુભાઈ એની રીએ ને હરકો આટલું રહ્યું છે. આટલું બંધ થઈ ગયા. આટલું ભરાઈ જાય એટલે રેડી દાંડર. હાલ કાઢું ભાઈ ભરવા માંડો હવે. હે બધી ભરવાની જ છે, છૂટી જવા દે. છૂટા છૂટા જવા દે, પેલા ગાય ગા ચડી જાય ઉપર. પાલમાં બાંધીને નાખી દઈએ. એમને બધું ચડી જાય.